કેન્દ્ર સરકારના રક્તપિત્ત નાબૂદી અભિયાનના અધિકારીઓ ડાંગ જિલ્લાની મુલાકાતે છે। આ દરમિયાન અધિકારીઓ દ્વારા વિવિધ ગામમાં જઈને આશા કાર્યકર્તાઓની કામગીરીની દેખરેખ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ કેમ્પેઇન દરમિયાન જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 29 જેટલા રક્તપિત્તના નવા કેસ નોંધાયા છે। જો કે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને તાત્કાલિક સારવાર અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ડાંગ જિલ્લામાં ફિલ્ડ લેવલનું કામગીરી કેવી રીતે થાય છે તેનું સુપરવિઝન માટે આવેલા હતા। એ સુપરવિઝન દરમિયાન એ લોકોએ ગલકુંડ પીએચસી તેમજ સિંગાણા અને સાકરપાતળ પીએચસીની વિઝિટ પણ કરવામાં આવી હતી। તેમજ તે પીએચસીના 2 ગામોની વિઝિટ કરી આશાબેન દ્વારા જે કામગીરી થઈ રહી છે એની સુપરવિઝન કરવામાં આવ્યું હતું। અને જો થોડી ઘણી અમારી જે ભૂલ થતી હતી એમણે પણ જે સુધારવાની અમને માહિતગાર કર્યા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું। આ અભિયાન 14 દિવસ સુધી ચાલુ રહેવાનું છે અને આ ગઈકાલની તારીખ સુધી આપણે ડાંગ જિલ્લામાં 29 જેટલા રક્તપિત્તના દર્દીઓ આપણે શોધી કાઢ્યા છે।